શું તમે જાણો છો કે કર્મ તમારો પીછો ક્યારેય નથી છોડતું, પછી તમે 100, 1000 કે 1,00,000 જન્મ લઈ લો? મહાભારતની ખૂબ જ સુંદર ઘટના છે કે મહાભારતના યુદ્ધ બાદ ધૃતરાષ્ટ્રે ખૂબ જ વેદનાભર્યા અવાજ સાથે શ્રી કૃષ્ણને પૂછ્યું કે મારા 100 પુત્રો, મારા લાડકવાયાઓ માર્યા ગયા, મારું આખું કુળ નષ્ટ થઈ ગયું. એવા તો મેં શું પાપ કર્યા? આ જન્મમાં તો હું અંધ છું કે મારે આટલું ભોગવવું પડ્યું? શ્રી કૃષ્ણએ ખૂબ જ શાંત સ્વરે ઉત્તર આપ્યો કે આ તમારા આ જન્મનું ફળ નથી. કર્મનો સિદ્ધાંત આટલો સરળ નથી. આજથી 50 વર્ષ પહેલા તમે એક શિકારી હતા અને તમે એક પક્ષીના માળામાં આગ લગાવી દીધી હતી, જેમાં તે પક્ષીના 100 ઈંડા બળીને રાખ થઈ ગયા હતા. તે પક્ષીએ પણ તે સમયે તમારા જેટલો જ વિલાપ કર્યો હતો અને તે પક્ષી પણ તમારી જેમ જ તડપી રહ્યું હતું. ધૃતરાષ્ટ્રે કહ્યું, તો મને ત્યારે તરત જ સજા કેમ ન મળી? શ્રી કૃષ્ણએ ફરી કહ્યું કે ગયા 50 જન્મમાં તમે પુણ્ય કમાયા, જેથી તમને 100 પુત્રોનું સુખ મળ્યું, અને જ્યારે તમે ફળ ભોગવવા તૈયાર થયા ત્યારે કર્મએ તમને વ્યાજ સહિત ફળ આપી દીધું. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે, તમારા સગા સંબંધીઓ, તમારા મા બાપ કે તમારા ભાઈ બહેનો તમારું કરેલું કર્મ ભૂલી જશે, પરંતુ કાળનું ચક્ર અને કૃષ્ણ તમારું કર્મ ક્યારેય ભૂલતા નથી. ગહનમ કર્મણો ગતિઃ. કર્મની ગતિ ભલે ગહન છે, ધીમી છે, પરંતુ કુદરતનું ખાતું એકદમ ચોક્કસ છે. તમારા સારા ખરાબ કર્મનું ફળ તમારે એક દિવસ જરૂર ભોગવવું પડશે. માટે આજથી જ જાગો, કારણ કે તમે કાલે શું બનશો એ તમારા આજના કર્મ નક્કી કરશે.